Good morning, dear students. आज આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનમાં આપણું છઠ્ઠું ચેપ્ટર જે તમારી હવે પછીની ઓક્ટોબરમાં યોજાનાર ચોથી એકમ કસોટીમાં અભ્યાસક્રમમાં છે, બરાબર, પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર. તો એમાં છઠ્ઠું ચેપ્ટર જે છે સ્મરણ અને વિસ્મરણ, એમાં આગળ વધતા આજના ટીચિંગ સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્મૃતિના પ્રકારો વિશે શીખીશું. ગયા ટીચિંગ સેશનમાં આપણે સ્મૃતિના જે તબક્કા કહી શકાય એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સંકેતાંકન, ત્યાર પછી એમ કહી શકાય કે આપણે સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ જેવા મુખ્યત્વે ત્રણ જે તબક્કાઓ છે સ્મૃતિના, એ ત્રણ તબક્કાઓનો આપણે વિગતવાર અભ્યાસ આપણે શીખ્યા અને સમજ્યા. આજના ટીચિંગ સેશનમાં આપણે સ્મૃતિના પ્રકારો, મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાંથી તમને વૈકલ્પિક પ્રશ્ન, 1 માર્કનો પ્રશ્ન, 2 માર્કના પ્રશ્ન, 3 માર્કના પ્રશ્ન અને 5 માર્કના પ્રશ્ન પણ જે મુદ્દાસર જવાબ લખો અથવા સવિસ્તર જવાબ લખો એમાં પૂછી શકાય છે. સાથે સાથે એ ટૂંકનોટ સ્વરૂપે એ સ્મૃતિના જે અલગ અલગ પ્રકાર છે એ પૈકીનો કોઈ એક પ્રકાર, જેમ કે સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ યા લાંબા ગાળાની સ્મૃતિ, એ પણ તમને ટૂંકનોટ સ્વરૂપે પૂછી શકાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજના ટીચિંગ સેશનમાં આપણે શરૂ કરીએ સ્મૃતિના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો સ્મૃતિના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. એક સાંવેદનિક સ્મૃતિ, બીજું ટૂંકા ગાળાની સ્મૃતિ અને ત્રીજું લાંબા ગાળાની સ્મૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ સાંવેદનિક સ્મૃતિ કોને કહીશું. તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે આપણે આપણા સમગ્ર જીવન કાળ દરમિયાન વિવિધ પ્રકારનું જ્ઞાન આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરીએ છીએ, બરાબર. સોરી, આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન યા જીવન દરમિયાન અલગ અલગ પ્રકારની માહિતી કહો, અલગ અલગ પ્રકારની સમજ કહો કે અલગ અલગ પ્રકારનું જ્ઞાન જે આપણે પ્રાપ્ત કરીએ છીએ, બરાબર, અલગ અલગ વિષયના સંદર્ભમાં, તો એ કઈ રીતે આપણે પ્રાપ્ત કરીએ છીએ? એ આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો જે છે, ફોર એક્ઝામ્પલ આપણી આંખ છે, બરાબર, જેના દ્વારા આપણે ઘણા બધા સંવેદનો જે છે એ દ્રશ્ય સ્વરૂપે આપણે જોઈએ છીએ અને આપણે આપણી સ્મૃતિમાં એનો સંગ્રહ થાય છે. તેવી જ રીતે આપણા વિદ્યાર્થી મિત્રો કાન છે, બરાબર, ઇયર્સ, એના દ્વારા પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના ધ્વનિ કહો કે અવાજ કહો તેના સંવેદનો, બરાબર, નો સંગ્રહ
આપણી સ્મૃતિમાં થાય છે, બરાબર? એવી જ રીતે કઈ કેટલું એ જ્ઞાન કે માહિતી યા કહો કે આપણે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિષયના સંદર્ભમાં કઈ કેટલીય પ્રકારની માહિતી, કઈ કેટલીય પ્રકારની સમજ, કઈ કેટલાય પ્રકારનું જ્ઞાન જે છે એ મુખ્યત્વે આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરીએ છીએ, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો સંવેદનિક સ્મૃતિની આપણે ચર્ચા કરીએ તો એને બીજા અર્થમાં સંવેદનિક સંગ્રહ, સંવેદનિક રજિસ્ટર પણ કહેવામાં આવે છે, બરાબર? પેજ નંબર 66 પર આપ જોઈ શકો છો, બરાબર? એમાં સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે, બરાબર, કે આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો જે છે, જેમાં મેં હમણાં સ્પષ્ટ તમને કીધું કે આપણી આંખ દ્વારા, આપણે આપણા કાન દ્વારા, આપણે આપણા નાક દ્વારા, બરાબર, આપણે અનેક રીતે એમ કહી શકાય, બરાબર, કે અલગ અલગ તદુપરાંત ઉદાહરણ તરીકે આપણે આપણી જીભ લઈ શકીએ, બરાબર, આપણું મગજ લઈ શકીએ, બરાબર, જેની મદદથી વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે અલગ અલગ વિષયના સંદર્ભમાં કઈ કેટલીય માહિતી, કઈ કેટલીય સમજ, કઈ કેટલું એ જ્ઞાન જે છે એ આપણે આપણી જે સંવેદન ઇન્દ્રિયો જે છે તેના દ્વારા પ્રાપ્ત કરીએ છીએ, બરાબર? અને એ જે માહિતી, સમજ કે જ્ઞાન આપણે જે પ્રાપ્ત કરીએ છીએ, બરાબર, તે બધી જ સ્મૃતિ હકીકતમાં ક્યાં સ્ટોરેજ થાય છે? એનું સંવેદનિક સ્મૃતિમાં સ્ટોરેજ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો સંવેદનિક સ્મૃતિમાં જે કંઈ પણ સ્ટોર થાય છે એની સમય મર્યાદા બહુ જ મર્યાદિત હોય છે, બહુ જ મર્યાદિત, બરાબર? એમ કહી શકાય કે આપણે એમ કહી શકીએ કે 1 સેકન્ડ, વધુમાં વધુ 1 સેકન્ડ માટે એનો સંગ્રહ કે એને તમે રિકોલ કરી શકો છો, બસ. વધુમાં વધુ આ પ્રકારની સ્મૃતિમાં જે કોઈ માહિતી, જે કોઈ સમજ, જે પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તેને વધુમાં વધુ 1 સેકન્ડની અવધિ માટે જ, અર્થાત 1 સેકન્ડ માટે જ એનું સ્ટોરેજ કરી શકાય છે, બરાબર? તો ટૂંકમાં જો આપણે કહીએ તો એનો સમય અત્યંત ટૂંકો હોય છે, બરાબર? જેમ કે કોઈ દ્રશ્ય પ્રતિમાઓની આપણે ચર્ચા કરીએ, માની લો કે તમે કોઈ ભીડભાડ વાળા રસ્તા પરથી નીકળી ગયા છો, બરાબર, અને ત્યાં માની લો કે દિવાળીના પર્વ પ્રસંગે, બરાબર, માની લો કે કાપડના સંદર્ભમાં, બરાબર, કોઈ સ્કીમ છે, તો એના દ્રશ્ય જે છે, બરાબર,
પ્રતિમાઓ પર આપણી નજર પડતા શું થાય છે? સેકન્ડના અમુક ભાગ માટે જ એ સ્મૃતિમાં ટકે છે. જેવું એ જગ્યાએથી આપણે આગળ વધ્યા એટલે એ આપણા માઇન્ડમાંથી નીકળી જાય છે. બરાબર? પછી આપણને એનો XYZ કલર, XYZ સાઈઝ કે શેપ આવું આપણને કશું યાદ રહેતું નથી. બરાબર? એવી જ રીતે ધ્વનિ પ્રતિમાનું છે. ધ્વનિ પ્રતિમા મીન્સ કોઈ વિશિષ્ટ અવાજ. માની લો આપણે વર્ગખંડમાં બેઠા છીએ અને બાજુમાં રોડ પરથી કોઈ ગાડી પસાર થઈ રહી છે અને અચાનક એનું ટાયર ફાટ્યું તો એનો સંગ્રહ અમુક સેકન્ડ સુધી જ આપણી સ્મૃતિમાં થાય છે. બરાબર? પછી તુરંત જ એમ કહી શકાય કે એકાદ 2-3 સેકન્ડ સુધી જ સંવેદનિક જે છે એ સંવેદનિક સ્મૃતિમાં ટકે છે, પછી તુરંત ભૂલાઈ જાય છે. બરાબર? તો આ પ્રકારની સ્મૃતિ જે છે, બરાબર, એમાં શું થાય છે તો કે સ્મૃતિમાં ઉદ્દીપક તરફથી મળતી માહિતીને મૌલિક રૂપમાં જ અર્થાત તેમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર જ તેનો સંગ્રહ કરવામાં આવે છે. અહીંયા જે પણ માહિતી, જે પણ સમજ, જે પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને મૌલિક સ્વરૂપમાં અર્થાત as it is without even a single change, કોઈ પણ પ્રકારના ફેરફાર વિના યા કોઈ પણ પ્રકારનું એમાં એડિટિંગ કર્યા વગર, કોઈ પણ પ્રકારના એડિશન વગર, બરાબર, એ માહિતી જે છે, એ સમજ જે છે, એ જ્ઞાન જે છે એ વિદ્યાર્થી મિત્રો as it is એનો સંગ્રહ થાય છે. પરંતુ મેં તમને કીધું એ પ્રમાણે 2-5 સેકન્ડ થી વધીને, બરાબર, બરાબર, બસ 1-2-5 સેકન્ડ માટે વધી એનું જે છે એ સ્ટોરેજ થાય છે. બરાબર? તો એ 1-2-5 સેકન્ડ માટેના સ્ટોરેજ પછી શું થાય છે તો આપણી સામેથી ઉદ્દીપક દૂર થઈ ગયા બાદ તેનું ચિહ્ન જે છે એ થોડા સમય માટે બનેલું રહે છે. મેં તમને કીધું કે તમે રોડ ઉપરથી કોઈ ગાડી નીકળી અને એનો ટાયર ફાટ્યો અને એનો અવાજ, જે ધ્વનિ જે છે એ આપણા કાને પડે છે, કેટલો સમય એનો સ્ટોરેજ થાય? બસ વધીને 1-2-3-4-5 સેકન્ડ, 6ઠી સેકન્ડે તમે એને ભૂલી જાઓ છો. બરાબર? તો કેવા પ્રકારની સ્મૃતિ કહેવાશે? સંવેદનિક સ્મૃતિ, જેનો વિસ્તાર મર્યાદિત છે. બરાબર? બહુ જ ટૂંકા સમય માટે હોય છે. એમ કહી શકાય કે ઓછામાં ઓછું 1 સેકન્ડ થી વધી અને વધુમાં વધુ બસ 4 થી 5 સેકન્ડ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદ્દીપક તરફથી મળતી માહિતીને મૌલિક રૂપમાં અર્થાત મૂળ સ્વરૂપમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર તેનો સંગ્રહ થાય છે. બરાબર? તેનું સ્ટોરેજ થાય છે. બરાબર? અને એનું સ્ટોરેજ થયા પછી વિદ્યાર્થી મિત્રો એ સંવેદનિક સ્મૃતિના કારણે જ આપણી સામેથી એ દ્રશ્ય યા કહો કે એ જે ધ્વનિ યા કહો કે એ ચાહે દ્રશ્યો હોય, ધ્વનિ હોય કે કોઈ પણ પ્રકારનું ઉદ્દીપક હોય, તે દૂર થઈ ગયા બાદ તેનું ચિહ્ન અમુક સેકન્ડ માટે જ બનેલું રહે છે. માટે આ પ્રકારની સ્મૃતિને સંવેદનિક સંગ્રહ યા સંવેદનિક રજિસ્ટર પણ કહેવામાં આવે છે. જે બે પ્રકારનું હોય છે, એક દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિ, બરાબર, અને બીજું ધ્વનિ સ્મૃતિ. હવે દ્રશ્ય પ્રતિમા
શું થાય છે કે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોયેલી કોઈ પણ વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિ, બરાબર, કે કોઈ પણ પ્રાણી વિશે 1 સેકન્ડ સુધી દ્રષ્ટિ જે છે એ ચિહ્ન રાખી શકે છે. બરાબર, આપણે જોયેલું કોઈ પણ દ્રશ્ય, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ પ્રાણી, માની લો કે તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો, બરાબર, અને માની લો કે અકસ્માત થયું છે અને બે બાઇક યા કહો કે એક 4 વ્હીલર સાથે કોઈ 2 વ્હીલર ભટકાયું છે, બરાબર, તો એ દ્રશ્ય જે છે, બરાબર, એ દ્રશ્ય જે છે વિદ્યાર્થી મિત્રો, એ દ્રશ્ય 1 સેકન્ડ સુધી આપણી દ્રષ્ટિ જે છે એનું ચિહ્ન રાખી શકે છે. અર્થાત તમને સુસર એ કઈ રીતે સમજાવો તો જુઓ, તમે માની લો કે એ અકસ્માત જોયો, બરાબર, અકસ્માત જોયા પછી તમે ઊભા નથી રહેતા. જો કે કેટલાક જેમને પાસે બહુ ઘણો બધો સમય હોય છે એ લોકો તો એના માટે ઘણું બધું ડેટા કલેક્શન કરે છે, ડેટા એનાલિસિસ કરે છે, ડેટા ઇન્ટરપ્રિટેશન કરે છે, પણ એ બધું કોણ કરે છે? મોસ્ટલી જે લોકો નબળા હોય છે. પણ બીજી લોકો જે હોય છે, બરાબર, એ લોકો શું કરે છે? અને આપણે બીજી લોકોની ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે, બરાબર. તો આપણે એ દ્રશ્ય અકસ્માતનું, એ દ્રશ્ય આપણી અકસ્માતનું એ જે તે દ્રશ્ય આપણી આંખ પર પડે છે, બરાબર, આપણી દ્રષ્ટિ પર પડે છે. પછી આપણે આગળ જતા આવે એ વધીને 1, 2, 3 સેકન્ડ સુધી જ એ દ્રશ્ય જે છે એ સ્મૃતિમાં રહે છે, પછી તુરંત નીકળી જાય છે. હા, તમે સમય પ્રસંગે જ્યારે પણ અન્ય કોઈ એવો અકસ્માત જુઓ છો ત્યારે તમે એને રિકોલ કરી શકો છો, જેને આપણે પુનઃપ્રાપ્તિ કહીએ છીએ. પરંતુ એનું સ્ટોરેજ વધુ સમય માટે રહેતું નથી. એ વધી અને એ દ્રશ્ય પ્રતિમા, સમજી ગયા ને, બરાબર? તમે આપણે દ્રશ્ય પ્રતિમા કોને કહીશું? તો એ જે અકસ્માત જે છે એનું દ્રશ્ય, બરાબર, એ આપણી સ્મૃતિમાં, યા કહો કે દ્રશ્ય પ્રતિમા સંબંધી સ્મૃતિમાં આપણે જોયેલી કોઈ પણ વસ્તુ જે છે એ 1 સેકન્ડ સુધી દ્રષ્ટિ જે છે એનું ચિહ્ન યા એની છાપ રાખી શકે છે, બરાબર. એવું જ આપણે એમ કહી શકીએ કે ધ્વનિ સ્મૃતિમાં થાય છે, બરાબર. મેં જેનું તમને હમણાં જ ઉદાહરણ આપ્યું, બરાબર, ટાયર નું ઉદાહરણ આપ્યું, તો એ ટાયર જે જેને કે સડનલી બ્રેકઆઉટ થયું છે, બરાબર, તો એની છાપ 1, 2, 3 સેકન્ડ સુધી જ આપણી સ્મૃતિમાં એ જળવાઈને રહે છે, પછી તુરંત જ ભૂલાઈ જાય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, સંવેદનિક સ્મૃતિ બાબતે મનોવૈજ્ઞાનિકોએ કેટલાક તારણો આપ્યા છે, જેમાં સર્વે મનોવૈજ્ઞાનિકો સંમત થયા છે. પહેલું તારણ છે કે આ પ્રકારની સ્મૃતિ ખૂબ જ ક્ષણિક હોય છે, ટેમ્પરરી, ટુ મચ ટેમ્પરરી, બરાબર. 1 સેકન્ડ સુધી જ વધી, બરાબર, 1 ની 2, 2 ની 3, 4, 5 સેકન્ડ, બસ. એ તો ઘણું બધું, બરાબર, થઈ, એટલે કે એ તો ઘણો સમય કહેવાશે. એટલે એની જે સ્મૃતિ જે છે એની સ્મૃતિ
ક્ષણિક સ્વરૂપની હોય છે, બરાબર? એની મેમરી જે છે, એની સ્મૃતિ જે છે એ ખૂબ જ વિદ્યાર્થી મિત્રો ક્ષણિક હોય છે. ત્યાર પછી નંબર 2, ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં સંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા વધુ, પરંતુ લાંબા ગાળાની સંગ્રહ ક્ષમતાની તુલનામાં ઓછી હોય છે. હવે બીજી બાબત જે છે એ થોડી સમજવા જેવી છે કે ટૂંકા ગાળાની સ્મૃતિની તુલના જો કરીએ આપણે, બરાબર, તો સંવેદનિક સ્મૃતિ જે છે એની સંગ્રહ ક્ષમતા વૈજ્ઞાનિકોના મતે વધુ હોય છે, પરંતુ લાંબા ગાળાની સ્મૃતિ જે છે યા લાંબા ગાળાની સંગ્રહ ક્ષમતા જે છે એની તુલનામાં સંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા ઓછી હોય છે, બરાબર? ત્રીજું કે સંવેદનિક સ્મૃતિ જે છે એમાં જે પણ માહિતીનો આપણે સંચય કરીએ છીએ યા કહું કે સંગ્રહ કરીએ છીએ, એ સંચિત માહિતીઓનું યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે. યથાર્થ પ્રતિનિધિત્વ મીન્સ કે જે અકસ્માત આપણે આપણી આંખોએ જોયું છે એનું એ દ્રશ્ય 1, 2, 3 સેકન્ડ માટે જ બસ આપણી જે દ્રષ્ટિ જે છે એમાં સચવાય છે, અને એ એઝ ઇટ ઇઝ મૌલિક હોય છે, બરાબર? એમાં પછી કોઈ પ્રકારનું એડિટિંગ, મેં તમને કીધું ને, એડિશન્સ કે ચેન્જીસ નથી હોતા. જે ચેન્જીસ અહીંયા થઈ શકે છે ત્યાં ટૂંકા ગાળાની સ્મૃતિ, બરાબર? જ્યારે ટૂંકા ગાળાની સ્મૃતિ તથા લાંબા ગાળાની સ્મૃતિમાં શું થાય છે? માહિતીનું વિકૃતિકરણ થઈ જાય છે. વિકૃતિકરણ એટલે શું? તો કે ઘણી વખત જોજો, આપણે કોઈ માહિતીને થોડા સમય પછી યાદ કરીએ છીએ તો ઘણી વખત એમાં આપણું પોતાનું અર્થઘટન પણ આવી જાય છે જે વાસ્તવમાં નથી હોતું. અર્થાત એમાં આપણે જોજો, ઘણી વખત તમે કોઈ પ્રશ્નનો જવાબ લખો છો ત્યારે ઘણી વખત એવું બને છે કે એક કરતા વધારે જવાબો વચ્ચે સામેલ, સમજી લો કે વધુ પડતું સામ્ય હોય, સિમિલારિટી હોય, તો એક જવાબમાં તમારો બીજો જવાબ પણ ઘણી વખત તમે લખી નાખો છો. તો એ શું થયું? માહિતીનું વિકૃતિકરણ થયું, બરાબર? ખ્યાલ આવે છે તમને? બરાબર? હા. તો એવું અહીંયા સંવેદનિક સ્મૃતિ છે એમાં થતું નથી, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, એનું બીજું લક્ષણ જે છે યા બીજી વિશેષતા એ ખાસ છે. વન્સ અગેન હું રિપીટ કરીને તમને સમજાવી દઉં કે ટૂંકા ગાળાની સ્મૃતિની સરખામણીમાં સંવેદનિક સ્મૃતિની સંગ્રહ ક્ષમતા, જેને આપણે કહીએ છીએ એક પ્રકારનું સ્ટોરેજ કેપેસિટી, એ વધુ હોય છે. ભલે ને 1, 2, 5 સેકન્ડ, તોય એ વધુ છે. પરંતુ લાંબા ગાળાની જે સ્મૃતિ જે છે તેની સાથે એની સરખામણી કરીએ, કોની? એની સંગ્રહ ક્ષમતાની, સ્ટોરેજ કેપેસિટીની, તો ઓછી હોય છે, બરાબર? એટલા માટે જ ધેટ્સ વાય, એટલા માટે જ વિદ્યાર્થીઓ એને આપણે લાંબા ગાળાની સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે એક જ પ્રકાર જે છે સંવેદનિક સ્મૃતિ વિશે શીખ્યા. હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ બંનેને સાથે લઈ લઈશું, બરાબર? Till then, goodbye, have a nice day, take care of yourself
prepare yourself very sincerely for the upcoming exams, which is going to be held very soon by your school authorities. Until then, dear students, do like, share and subscribe our channel without fail. Have more and more revisions for a long-term memory of so and so particular answer. Until then, dear students, thank you so much.